નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે। આજે અહીંયા એક મહિલાઓ બધા ભેગા થયા છે અને તેઓનો સવાલ છે કે રામાપીરની જે ટેકરી છે ત્યાં તેઓનું રહેવાનું છે અને ત્યાં ઘણા સમયથી પાણી નથી આવતી અને તેને લઈને તેઓને ઘણી તકલીફ થાય છે। તેને લઈને આજે તેઓ અહીં આવ્યા છે અને એએમસીમાં તેઓ વિરોધ કરી રહ્યા છે। પહેલા આપણે તેમના સાથે જ વાત કરીશું કે કેટલા સમયથી આ પાણીનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે અને શું પ્રોબ્લેમ છે વધુમાં। કેટલા સમયથી છે? 3 મહિના 3 મહિના જ રહેવા આયા છે અને 3 મહિના થયા ને પયા 3 મહિના થયા। અને કયા વિસ્તારમાં છે અને કેવી રીતનું છે? વાડદ રામાપીરનો ટેકરો। તો તમારી શું માંગ છે? અમાર પાણીની માંગ છે, અમને પાણી આપે પીવાનું, પાણી, ગટર, લાઈટ, ત્રણ વસ્તુ। કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? પેલા અરજી કરેલી છે, 50 અરજી કરેલી હશે, પણ કોઈ અધિકારીઓ કે કોઈ મ્યુનિસિપાલિટીના માણસો આવતા નથી। શું કરવાનું એના માટે અમારે? તો આ તમે બીજી વખત અહીંયા આવ્યા છો? બીજી વખત બીજી વખત 10 વખત આયા છું અમે, બીજી ને 10 વખત આયા છું। એટલે હજી તમારી માંગ પૂરી કરવામાં નથી? પૂરી થતી નથી, કશું જ થતું। તો હવે તમારું આગળનો શું રણનીતિ રહેશે? જોઈએ છે હવે આજે સાહેબ કે મળે છે અમને કોઈ જાતનો લેટર કે કંઈક લખાણ બખાણ આપતા હોય કે ભાઈ અઠવાડિયું પૂરી નહીં પાડે તો દરેક માણસો ઉપવાસ ઉપર બેસી જઈશું, રોડ ઉપર બેસી જઈશું। અમારા નાના બાળકો મૂકે અને 1 કિલોમીટર સુધી પાણી ભરવા જવું પડે। આ તો કોઈ નિયમ છે? એનો મતલબ એમ કે ગરીબ વર્ગને કોઈને કઈ સુવિધા ના મળવી જોઈએ, બીજા લોકોને બધાને સુવિધા પૂર્ણ મળવી જોઈએ। એનો એટલે અમે માણસ નહીં, અમે ભારતના નાગરિક નહીં। તમારો ગુજરાતની અંદર, ભારત દેશની અંદર સુવિધાની અંદર સુવિધા બે સારી છે। કઈ કે 108 એ તરત ફોન કરીને ગાડી આવી જાય, અડધી રાતે જો દારૂ પીવો હોય દારૂ મળી જાય, એ સારી સુવિધા। બાકી બીજી સુવિધા કશું કોઈ કામની નહીં। શું કરવાનું? અમારા બૈરા, આટલા બધા બૈરાઓ કામ ધંધે નહીં જવાય, પાણી વગર હેરાન થઈ જઈએ, રોજના કોઈ ઠેકાણા નહીં, કોઈ જાતની અમારે કોઈ તકલીફ નહીં, બરાબર। એટલે તમારું આ ઘર જે સરકાર તરફથી આપ્યું? સરકાર તરફથી અમારું ઘર નથી બેન આલ્યું, અમારા ઘર અમને આલ્યા। જેના ઘર નહીં ને એના, જેના બિલકુલ ઘર હતું ને એના બધીઓને ઘર આપ્યા। આ બાજુ આવો। આપ જોઈ શકો છો અહીંયા બધી જ મહિલાઓ તેમજ પુરુષો અને બાળકો તમામ લોકો અહીંયા આવી ગયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે આપણે અહીંયા આ રમીલાબેન સાથે વાત કરીશું કે તેમનો શું અભિપ્રાય છે, શું માંગ છે અને આ પ્રોબ્લેમ કેટલા સમયથી ચાલી રહી છે। રમીલાબેન, આ સમસ્યા ક્યારથી છે આ લોકોને અને તમારા તરફથી શું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે અને શું રણનીતિ રહેશે તમારી આગળ? રણનીતિ એક ચાલી રહી છે કે આ લોકોને 1 વર્ષથી ઓડાના મકાન એમના પાડી દીધા હતા, હવે એ મકાન એમના પાડી દીધા છે, બરાબર। એમને મકાન મળી ગયા છે પણ એમને રોડ રસ્તાની સુવિધા નથી મળી, એમને પાણીની સુવિધા નથી મળી, એમને બિલકુલ કોઈ સુવિધા નથી મળી। તો મકાન એમને ખાલી એમને કોડ બનાવીને આપી છે, નહીં એમને પાણી નહીં રોડ નહીં બાથરૂમ નહીં કોઈ ચોકડી નહીં। તો લેડીઝ તરીકે આ ક્યાં કામ કરશે? તો એના માટેથી ઉતરે આંદોલન અમે એના માટેથી કરવા બેઠા હતા, બરાબર। અમે અઠવાડિયા પહેલા અમે રજૂઆત કરી, એમને 7 દિનનો ટાઈમ આપ્યો હતો કે 7 દિનની અંદર તમારા ત્યાં પાણીના ચકલા આવી ગયા છે, રોડ રસ્તા બન્યા નથી, રોડ રસ્તા બન્યા નથી, પાણી ના બન્યા। એના માટેથી અમે આજે ઉગ્ર આંદોલન કર્યું અને આજે અમે જવાબ લઈને અમે આવી રહ્યા છીએ। કેટલા સમયથી આ સમસ્યા ચાલી રહી છે? આ સમસ્યા જ્યાંથી મકાન મળ્યું, 1.5 વર્ષથી મકાન મળ્યું ત્યાંથી જ આ સમસ્યા ચાલુ છે, એમને મળ્યું જ નથી તો ત્યાંથી જ આ સમસ્યા ચાલુ છે। એટલે આ સરકારી મકાનો હતા? આ સરકારી એમને મકાનો, જે એમના મકાન પોતાના હતા, એમનો ટેકરો હતો, વર્ષો 70 વર્ષથી લોકો રહેતા હતા, 5000 પબ્લિક વર્ષોથી રહેતી હતી, પણ એમના 5000 વર્ષથી એમને એવું કીધું કે આ મકાન પાડી એમને મકાન બનાવીને આપ્યા, પણ ખાલી મકાન બનાવીને આપ્યા, પાણી રોડ રસ્તા કોઈ કઈ આપ્યું નથી। એટલે સરકારે એમને મકાન આપ્યા હતા અને ત્યાં કોઈ સુવિધા નથી આપી, નહીં પાણી નહીં રોડ નહીં કઈ સુવિધા નહીં, ખાલી કોડ બનાવીને આપી દીધા છે, બરાબર। એટલે કઈ જગ્યાએ મકાનો બનાવ્યા? નવા ટેકરો, રામાપીરનો ટેકરો। અચ્છા, બરાબર। આ સમસ્યા કેટલા સમયથી છે અને આ બધાની હવે શું માંગ છે? આ સમસ્યા સરકારે મકાનો એલોટ કરતા પહેલા વિચારવું જોઈએ કે પ્રાથમિક સુવિધા, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ એ તમામ સુવિધા આપીએ, પછી આપણે એ લોકોને મકાન એલોટ કરાય। એની જગ્યાએ આ સરકારે જાણી જોઈને જ્યાં SC ST વર્ગ રહેતો હોય એવી જગ્યાને ટાર્ગેટ બનાવીને પહેલા તો અમારી જગ્યામાં અમને પાર્કિંગ ના આપી, બીજી વસ્તુ કે આજે પબ્લિકને પીવા માટે પાણી, જે રાસકાનું પાણી એમને મળવું જોઈએ તેની કોઈ જગ્યાએ અમને પબ્લિક ટેક આપવામાં આવી નથી। અમારી બહેન દીકરીઓ રાતના સમય નીકળતી હોય અને ત્યાં ખુલ્લું અંધારું છે 1 કિલોમીટર સુધી,
તો એ જગ્યાએ સ્ટ્રીટ લાઇટ નાખવાની હોય, સ્ટ્રીટ લાઇટ નથી, ત્યાં રોડ રસ્તાની કોઈ વ્યવસ્થા નથી અને પાણી મુખ્ય મુદ્દો છે. 1 કિલોમીટર દૂર સુધી બેન દીકરીઓને પાણી ભરવા જવું પડે છે, જ્યાં છેડતીના બનાવો બને છે. છતાં પણ આ તંત્ર મૌન છે. આ અગાઉ અમે લેખિતમાં આવેદન આપેલું હતું કે 7 દિવસની અંદર કામગીરી ચાલુ નહીં થાય તો અમે અહીંયા ધરણા ઉપર બેસીશું. આજે અમે ધરણા ઉપર બેઠા છીએ. જ્યાં સુધી સત્તાધીશો આવીને અમને એવી બાંહેધરી નહીં આપે કે તમારા રોડ રસ્તા પાણી આટલા દિવસમાં સોલ્યુશન લાવીશું, ત્યાં સુધી અમે અહીંથી ઊભા થવાના નથી. આ અમે બેસી ગયા. પડી છે અત્યાર સુધી પીવાના પાણી માટે જ તકલીફ છે, બીજી રોડ રસ્તા માટે. અને આવતા જતા કૂતરા મારી નાખે છે, એવા માણસ બી નહીં મારી નાખે. અને મકાન અમારા હતા ને અમને મકાનની અમે મકાન ફાળવ્યા છે, અમને કોઈ મકાન આપ્યા નથી. એ ખાલી આ બંગલા બને આપ્યા એ દેખાય છે કે બંગલા બનાયા, બીજું કોઈ સુવિધા છે નહીં. સંડાસ બાથરૂમ બી નાનું છે અને રસોડું તો એકદમ નાનું છે. તો તમે પાણી ભરવા ક્યાં જાઓ છો? અમે નીચે ખાડામાં જઈએ. ત્યાં શુદ્ધ પાણી મળે છે કે પછી ખરાબ? બધા એના નીચે બધા હેરાન થઈ જાય, ભરીએ બધા લાઈનમાં. ત્યાંનું પાણી કેવું હોય છે? ત્યાંનું પાણી સારું, મ્યુનિસિપાલિટી નું પાણી હોય. એટલે પાણીમાં તો વાંધો નથી તમને ત્યાં? પણ હેરાન થવાય બેન, એટલે તમારા ઘર સુધી નથી પહોંચતા? લોકો બધા છોકરીઓને હેરાન પરેશાનીઓ કરે છે. તો હવે કેટલા સમય સુધી અહીંયા ધરણા ઉપર બેસવાનું તમારું? ત્યાં સુધી પાણીનું બધી સુવિધા ના કરીએ ત્યાં સુધી અહીં બેસવાનું. નમસ્કાર બેન, હવે આ રામાપીરના ટેકરા સેક્ટર 3 ની અંદર નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમારે અહીંયા ડ્રો કરેલો હતો. બરાબર, અમે પહેલા ડ્રો નહોતો કર્યો, પહેલા સગવડ માગેલી હતી. તો એના સત્તાધીશો માણસોએ કોઈ પણ જાતનું અમને એસટી એસસી સમજી અને અમને અભણ માણસો સમજીને અમને કોઈ પણ જાતની સેવા સગવડ આપી નથી. અમને આડેધડ ડ્રો કરી અને ડ્રો બી બીજા એરિયામાં કરી અને અમને અહીંયા મકાનો ફાળવી દીધા છે. તો ત્યાં પાણી નથી, રસ્તા નથી, રોડ નથી, કોઈ પણ જાતની સગવડ વગર અમને અત્યારે અમે એસટી એસસી હોવાથી અમે આ લોકો જોડે વારંવાર 10 દિવસે 10 દિવસ આવીએ છીએ, ત્યારે કોઈ પણ સત્તાધીશ અધિકારી કોઈ પણ અહીંયા હાજર હોતો નથી. બરાબર છે. હવે આની જાણકારી કે સત્તાધીશની કે અધિકારીને એની કોઈ જવાબદારીનું ભાન લાગતું નથી. અમે 65 વર્ષના માણસો અત્યારે અમે અહીંયા બધા બૈરા છોકરા લઈને આવ્યા છીએ. જ્યાં સુધી અમને એ લોકોની બાંહેધરી નહીં મળે ત્યાં સુધી અહીંથી અમે ઉઠવાની ઈચ્છા રાખવાના નથી. આની પહેલા તમે અરજી આપેલી હતી? હા, અમે 3 મહિના પહેલા અરજી આપેલી, રોડ રસ્તાની અરજી આપેલી છે. તે છતાં અમારો ડ્રો કરી ચૂક્યા છે. ફક્ત બિલ્ડરને સાવરવા માટે, એમને એમના પૈસા બચાવવા માટે, અમને એમના ભાડા બચાવવા માટે અમને ડ્રો કરીને મકાનો આપી દીધા. અમને ગરીબ માણસોને. તો અમારે સગવડ તો જોઈએ ને. સગવડ કોણ આપે? જ્યાં જઈએ છે કે ભાઈ મ્યુનિસિપાલિટી નહીં આપે, હાઉસિંગ બોર્ડ આલે, હાઉસિંગ બોર્ડ નહીં આલે, હરિજન આશ્રમ આલે. તો હરિજન આશ્રમના અમે હરિજન જ માણસ છીએ, આપણને સગવડ. ક્યાં સુધી અમારે ધક્કા ખાવાના? કોઈ સત્તાધીશ માણસ હાજર તો હોવો જોઈએ ને અહીંયા. જયારે આવીએ ત્યારે કે સાહેબ રજા ઉપર છે. અરે સાહેબ 11 થી 6 કેમ? આજે સોમવારે રજા પર ક્યાંથી હોય? તમારી પાસે કયો તહેવાર છે આજે? સાર્વજનિક તહેવાર છે, કોઈ મુસલમાનનો તહેવાર છે, કોઈ ઈદ છે, દિવાળી છે, તો તમે રજા પર ઉતરી જાઓ છો. તો પબ્લિકનું શું? અમારે પબ્લિકને જવાનું ક્યાં? ભાજપના કોર્પોરેટરને જણાવ્યું, ત્યાંના ધારાસભ્યને જણાવ્યું કે ભાઈ જ્યાં ત્યાં આડી અવળી રસ્તાએ એમના પોતાના રોડ બની જાય અને એસટી એસસી ને સગવડ કેમ નહીં? એનું કારણ સત્તાધીશોને બોલાવો, અહીંના કોર્પોરેટર સ્થાનિકને બોલાવો અને અમને અમારો ન્યાય આપો. અને જે આ પાણીની જે સમસ્યા છે એ કેટલા મહિનાથી છે? અને આજુબાજુના જે તમારા આજુબાજુ જે સોસાયટી છે એમાં મળે છે પાણી? હા, અમારે ત્યાં સામે બધી સોસાયટી ફોરવર્ડ માણસોની છે, ત્યાં બધું પાણી, ત્યાં પાણી ઉભરાય છે. અને અમારે ગરીબ માણસ માટે ટીમ્પુ પાણી પીવા માટે 1 કિલોમીટર બહેરાવાનું જવું પડે છે. છોકરા સ્કૂલમાં જાય તો 10 વખત પડી જાય. બરાબર છે. એમને અત્યારે હાલ ધૂળો ઉડે છે. એ લોકો સત્તાધીશોને કહી દો કે ભાઈ અત્યારે અમારી ત્યાં જાત તપાસ કરવા માટે અમારી જોડે આવે તો અમારું તમારું સંમતિ પત્રક લેવા તૈયાર નહીં, તો અમારે અહીં બેસી જ રહેવાનું છે. જે સમયે તમને ઘર આપ્યા હતા ત્યારે એ મહિનાની અંદર તમને પ્રોબ્લેમ થઈ ત્યારે તમે કેમ ના? 1 મહિનાની ખાડાની અંદર જ અમારો ડ્રો કરેલો છે. અમારી જગ્યા ઉપર ડ્રો કરવામાં આવ્યો જ નથી. નોર્મલ મિનિસ્ટર આવે એટલે ખાડા પૂરાઈ જાય અને એસટી એસસી ને કોઈ બી સગવડ હોય તો અમારા માટે કોઈ જોગવાઈ રાખતા નથી. બરાબર છે. ટેક્સના ટાઈમે ટેક્સ અમે પૂરો ભરીએ છીએ. ઈમાનદારમાં અમારો 1લો નંબર આવે છે. બરાબર છે. એટલે સત્તાધીશો અમને બાંહેધરી ના આપે ત્યાં સુધી અમારું ઉઠવાનું નથી.
બરાબર છે. નહીં તો જણાવો કે ભાઈ અમે સત્તાથી છીએ, તમને એસટી એસસી સગવડ આવવા માટે અમે બંધાયેલા નથી, એવું અમને લેટરમાં લખી આપો કે અમે એસટી એસસી છીએ, અમે જનાવર છીએ, અમે કઈ માનવતામાં આવતા નથી, એવી બોયધરી પત્ર અમને લખી આલો તો અમે અહીંથી બધા ઉઠી જઈએ. અમે માનવતામાં નથી આવતા એવું લખી આપો. બરાબર. સત્તાથી જઈને બોલાવો, અહીં કોર્પોરેટર સ્થાનિક હોય એમને બી બોલાવો. અમે સ્થાનિક કોર્પોરેટરને જોવા માંગીએ છીએ. 5 વર્ષ થઈ જાય, લોકો ધારાસભ્ય નથી જોવા આવતા, કોર્પોરેટર જોવા નથી આવતા. અમે કેટલી બૂમો પાડી મરીએ, બોલો હળો. મીડિયમના માધ્યમથી અમે તમને માફી માંગીએ છીએ કે અમારો પ્રશ્ન હલ કરવાની વહેલી તકે એ લોકોને જાણ કરી દો. તો દાદા તમને શું તકલીફો પડી રહી છે? જો ત્યાં છે ને, એક તો સૌથી પહેલા તો પીવાનું પાણી છે ને અમારું ગંદકીમાંથી આવતું હતું, બરોબર છે. આ લોકો પૈસાદારોને છે ને ચોખ્ખા પાણી મળે ને અમને છે ને પીવાના જે બીમારીઓ થાય છે. જે રીતે આપ જોઈ શકો છો કે મહિલાઓ તેમજ પુરુષો અને નાના બાળકો સુધી ધરણા ઉપર બેસી ગયા છે. તેઓની ખાલી એક જ માંગ છે કે તેઓને પાણીની જે સુવિધા છે તે પૂરી પાડવામાં આવે, અને જે રોડ રસ્તાની જે સુવિધા છે તે પણ પૂરી પાડવામાં આવે. જો નહીં પાડવામાં આવે તો આ લોકો અહીં ધરણા ઉપર બેસ્યા રહેશે, જ્યાં સુધી તેમની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અહીંયા ધરણા ઉપર બેસશે.